કલકત્તા રેપ કેસ કાંડના પડઘા આખા ભારતમાં પડી રહ્યા છે। ગુજરાતની વાત કરીએ ત્યારે સુરત, અમદાવાદ, વડોદરા સહિતના ઘણા બધા હોસ્પિટલ્સના ડોક્ટરો જે છે તે હડતાલ પર ગઈકાલથી જ ઉતરી ગયા છે। ગઈકાલે એસએસજી હોસ્પિટલનું ઓપીડી વિભાગ બંધ હોવાથી દર્દીઓએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને આજે ગોત્રી હોસ્પિટલમાં પણ આ જ પરિસ્થિતિ છે। ડોક્ટરો હડતાલ ઉપર છે, ઓપીડી બંધ છે અને જે દર્દીઓ આવે છે તેઓ સારવાર વગર પરત ફરી રહ્યા છે। આ બધી વિગતવાર જ્યારે વાત થઈ ત્યારે ડોક્ટરોને પૂછવામાં આવ્યું, તેઓએ કહ્યું કે ન્યાય માટેની લડતમાં અમારે જોડાવવું પડશે તો અમે જોડાઈશું। મોમિતા દાસ જે છે તેને ન્યાય મળે તેવી જ અત્યારે ડોક્ટરો માંગણી કરી રહ્યા છે। હાલ તો સરકારી હોસ્પિટલના ડોક્ટરો હડતાલ ઉપર પણ છે, પણ આવતીકાલથી પ્રાઇવેટ હોસ્પિટલના ડોક્ટરો પણ આ હડતાલમાં જોડાય તેવી શક્યતા લાગી રહી છે। જો ડોક્ટરો આ જ રીતે હડતાલ પર ઉતરી જશે તો દર્દીઓને વધુ હાલાકીનો સામનો કરવો પડશે તેવું લાગી રહ્યું છે।